તમારે આ મકાન રિનોવેશન કરવાનું છે, ખાવ પાડી નાખો. તમારે આ 8.5 ફૂટની દિવાલ છે, તમારે પહોળાઈ 11 છે. તમારે આ બાયણા હાલે એમ નથી, હડી ગયા. આ નવા નાખજો ને, આના હું રાખી કામ. આ તમે હે ને આ જારી આવી જાય, જારી. તમારા મકાનનું કામ ચાલુ થાય એટલે 3-4 મહિના તો ભાડે રહેવા જવું જોઈએ. તો ભાભીને કીધું જરાક ચા મૂકે. તમારે 2 બાયણા, 2 બારી ને પેલી છતની જારી. હા ભાઈ રે, એ ટેણી પાણી ભલે જરાક. મારે 3 ફૂટની હાઈટ છે, તમારે 3 ફૂટની ગ્રીલ છે ઊંચાઈ. બાથરૂમ તમે સાદા રાખો ને, કોઈ બેડિયર બેમાં તકલીફ પડશે હો. તમારે હે ને હંધુય થઈ જાય ને લગભગ 10 લાખ જેવો તો ખર્ચો થાય હો. વરસાદ નો ભેજ આવે ને, પાડવાનું ન હોય ને ઉપર લાદી નાખજો, લાયક ક્લાસ કરી નાખો. તમારે આ લાદી કાઢી નાખવી છે, રાખો ને, વાંધો શું તમારે? લાદીમાં જેટલું ઘર નાખેલું ગયેલું છે, કેટલી ડિઝાઇન હોય બાપા એમાં. આ પગથિયા કાઢીને ઓલા માર્બલ નાખજો અત્યારે હાઈ ક્લાસ. આ લાદી જ નાખી નવું ધાબુ બનાવવું છે. કામમાં તમારે કાંઈ ન ઘટે. હું આ 10 વર્ષથી આ ધંધો કરું. એ ઉભાની બહુ બેઠું રાખો ને, ઉભામાં લોચા થાય. હવે લગન બીજા મહિનામાં હે ને, ઈ પેલા તમારું કામ હું પૂરું કરી દઈશ. તમે કાંઈ વાંધો નહીં, બે જણા પૂછીને ફોન કર્યો તમે તારે.